જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે તો હું છે ને બાજરાનો રોટલો બનાવતા શીખતી હતી। તો એના હાટું છે ને મેં પહેલાં લોટને છે ને બાંધી નાખ્યો અને મસ્ત ઘસીને એને મસળી નાખ્યો। આપણને કાંઈ રોટલો બનાવતા આવડતો છે નહીં, આ તો હું શીખ્યા હોય તો સારું, એટલે હું શીખતી હતી। તો પહેલાં લોટ બાંધીને એને મસ્ત મજાનું ગોળ ગોળ ગોળિયું કરી નાખ્યું, પછી હાથ ભીના કરી અને પછી જો રોટલો હું ટીપતી હતી, થોડો નાનો ટીપી નાખ્યો અને જો આવો રોટલો બેનો આકાર વગર। પછી તો જમી લીધું અને પછી જમીને પછી હું રૂમમાં આવી ગઈ હતી આરામ કરવા, અને આરામ કર્યા પહેલાં મેં ખાઈ લીધી સ્ટ્રોબેરી। પછી તો બનાવવાના હતા સેવ મમરા, પણ ડબ્બામાં જોયું તો સેવ તો હતી જ નહીં, તો મેં કીધું ચલો કરો મહેનત। પછી તો ચણાના લોટમાં છે ને મસ્ત મજાનું મોણ નાખ્યું હોય ને તો સેવ છે ને બહુ જ પોચી અને ક્રિસ્પી બને। એટલે મેં છે ને મોણ નાખી દીધું, તેલને છે ને થોડું ગરમ કર્યું અને એમાં હળદર નાખી અને ઢીલો મસ્ત મજાનો લોટ બાંધી લીધો। અને પછી સંચામાં છે ને તેલ લગાવી અને લોટ ભરી લીધો સંચામાં, અને પછી જો તેલ ગરમ થઈ ગયું હતું એટલે આપણે તો પાડી દીધી સેવ। જો મસ્ત મજાની ગોળ પાડી લીધી અને જો એવી ક્રિસ્પી બની ગઈ છે। આપણે પહેલાં ચેક કરી લીધું, થઈ ગઈ છે, પછી કાઢી લીધી। તો જો તમને બધાને સેવ ભાવે કે નહીં કહેજો હો પાછા, મને તો ઓછી ભાવે। પછી જો બધી સેવ બની ગઈ હતી એટલે આપણે તો કરી નાખ્યું મહેનત ઉપર ભૂકો, અને પછી વઘારી નાખ્યા મમરામાં હળદર અને મરચું નાખી અને પછી મમરા વઘારી રાખ્યા, અને પછી એમાં નાખી દીધી સેવ। આ સેવ છે ને મેં બનાવી છે 2 વાર, એમાંથી ચેવડો બનશે। અને પછી બનાવી નાખ્યું સ્ટ્રોબેરીનું શરબત, એમાં પાણીમાં છે ને સ્ટ્રોબેરી નાખી દીધી અને ખાંડ નાખીને બ્લેન્ડર ફેરવી દીધું। અને બેન છે ને બાજુમાં વાસણ ધોતા હતા, મેં સેવ બનાવી એના કેટલા બધા વાસણ મેં બગાડ્યા હોય તે બિચારા ધોતા હતા। અને પછી એમાં સંચળ નાખી દીધું, મીઠું નાખી દીધું અને લીંબુ નાખી દીધું, અને પછી આપણું શરબત બની ગયું। અને શરબત પીને બે જો આળોટતા હતા, બહુ ઝાઝું પીવાઈ ગયું હતું બેયથી। અને પછી રાતના જમવામાં તો છે ને દાળ ભાત બનાવી નાખ્યા હતા। પછી તો છે ને દાળ ભાતમાં અમે છે ને ચેવડો નાખ્યો હતો, કેમ કે મને ચેવડા વગર દાળ ભાત આમનો ના ભાવે। પછી અમે થોડુંક દહીં પણ નાખી દીધું, અને પછી અમે લોકો જમતા હતા ને ત્યાં બેન જો ડબ્બો ઉચકતો નહોતો ને તોય બળ કરીને ડબ્બો ઉપાડી અને ઢસડીને રમતી હતી। પછી જમી લીધું અને બધુંય કામ પતી ગયું, એટલે મેં કીધું કે ચાલો આજે તો પાછા ચાલવા જવાનું છે, રોજ જમીન ન સુવાય એમ મેં આજ પાછું સાગરને કીધું। અને પછી અમે બંને નીકળી ગયા ચાલવા। ચાલીને આવ્યા ને તો સાગર કે મને તો બહુ ગરમી થઈ ગઈ। મેં કીધું ચલો હું તમને આજે શરબત પીવડાવું, મેં આજ બનાવીને જ રાખ્યું છે। તો અમે બંને પી લીધું શરબત।